7મી એપ્રિલ 2026 મંગળવાર. સ્નાન સંસ્કારની બાહ્ય વિધિથી સંતોષ ન માની શકાય, એની સાથે હૃદય પલટો પણ જોઈએ. હું હૃદય પલટો કરી પાપ ક્ષમા માગી ઈશ્વરને રસ્તે પાછા ફરવાના પ્રયત્નો કેટલે અંશે કરું છું. મગદલાની મરિયમને પુનરુત્થાન પામેલા ઈસુ દર્શન દે છે. વ્યક્તિઓ બાહ્ય દેખાવ એની પૂરી ઓળખ નથી. સાચી ઓળખ માટે મગદલાની મરિયમની જેમ વ્યક્તિનો ઊંડો અનુભવ જોઈએ. મરિયમને ઈસુનો આવો અનુભવ હતો, એટલે પોતાનું નામ ઉચ્ચારતા જ એ ઈસુને ઓળખી ગઈ. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.